ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ્સ જોઈ રહ્યા છે આપણે. બાયોમોલિક્યુલ્સમાં આજનો આપણો ટોપિક છે ડાયસેકેરાઇડ્સ. ઓકે, તો પહેલામાં પહેલું ડાયસેકેરાઇડનું મિનિંગ શું થાય? તો જો ડાય મતલબ 2 અને સેકેરાઇડ મતલબ સુગર યુનિટ કે સેકેરાઇડ યુનિટ. તો મતલબ કે એવા કાર્બોહાઈડ્રેટ જેમાં 2 સેકેરાઇડ પ્રેઝન્ટ છે, જેમાં 2 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે. જો સ્પેસિફિકલી કહીએ તો જેમાં 2 મોનોસેકેરાઇડના યુનિટ પ્રેઝન્ટ હોય એને ડાયસેકેરાઇડ કહેવાય. અને આપણે ટોટલ ડાયસેકેરાઇડ જે ભણવાના છે સિલેબસમાં, એ 3 ડાયસેકેરાઇડ ભણવાના છે. મેં તમને યાદ રાખવા માટે શોર્ટકટ શીખવાય તો શું લે માં યાદ છે? સુલેમાં સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ. તો આ 3 ડાયસેકેરાઇડ આપણે ભણવાના છે, સુક્રોઝ, લેક્ટોઝ ને માલ્ટોઝ. ઓકે, હવે આ જે ડાયસેકેરાઇડ છે એ આપણને ખબર છે કે 2 મોનોસેકેરાઇડથી બને છે. આ જ્યારે 2 મોનોસેકેરાઇડ ભેગા થાય છે તો 2 મોનોસેકેરાઇડ ભેગા થવાથી વોટરનો મોલિક્યુલ રિલીઝ થાય છે. તો વોટરનો મોલિક્યુલ થાય છે રિલીઝ. જ્યારે 2 મોનોસેકેરાઇડ કમ્બાઈન થાય છે તો H2O રિલીઝ થાય છે, અને H2O રિલીઝ થવાથી 2 મોનોસેકેરાઇડ વચ્ચે બને છે ગ્લાયકોસિડિક લિંકેજ. ગ્લાયકોસિડિક બોન્ડ પણ કહેવાય, ગ્લાયકોસિડિક લિંકેજ. ઓકે, ફરીથી જ્યારે 2 મોનોસેકેરાઇડ કમ્બાઈન થાય ત્યારે H2O નો મોલિક્યુલ રિલીઝ થાય છે, અને 2 મોનોસેકેરાઇડ વચ્ચે બને છે ગ્લાયકોસિડિક લિંકેજ. એનો મતલબ કે ગ્લાયકોસિડિક લિંકેજથી ડાયસેકેરાઇડના 2 મોનોસેકેરાઇડ એકબીજા સાથે કનેક્ટેડ છે, રાઈટ? તો ડાયસેકેરાઇડના 3 એક્ઝામ્પલ છે, સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ. ઓકે, આપણે 1 બાય 1 આ 3 ડાયસેકેરાઇડ ડિટેલમાં જોવાના છે. તો શરૂઆત કરીએ આપણે સુક્રોઝથી. તો ફર્સ્ટ ડાયસેકેરાઇડ જે આપણે જોવા જઈ રહ્યા છે એનું નામ છે સુક્રોઝ. તો ફર્સ્ટ ડાયસેકેરાઇડ છે સુક્રોઝ. ઓકે, સુક્રોઝ વિશે જોઈએ આપણે. તો સુક્રોઝ જે છે એ વન ઓફ ધ કોમન ડાયસેકેરાઇડ છે, જેની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રેઝન્ટ છે. તો સુક્રોઝની અંદર કયા 2 મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે? તો ડી પ્લસ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ખરો, પણ કેવો? ડી માઇનસ ફ્રુક્ટોઝ. માઇનસ મતલબ લીવર રોટેટરી. ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો સુક્રોઝ ઇઝ મેડ અપ ઓફ 2 મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, ડી પ્લસ ગ્લુકોઝ, ડી માઇનસ ફ્રુક્ટોઝ પ્લસ ડેક્સ્ટ્રોરોટેટરી માઇનસ લીવર રોટેટરી, જે આપણે ઓલરેડી ડિટેલમાં ડિસ્કસ કરી ચૂક્યા છે. ઓકે, હવે આ 2 મોનોસેકેરાઇડ કેવી રીતે કમ્બાઈન થાય છે, સુક્રોઝનું સ્ટ્રક્ચર કેવી રીતે બને છે, ગ્લાયકોસિડિક લિંકેજ કેવી રીતે બને છે, એની વાત કરીએ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના વચ્ચે કેવી રીતે બોન્ડ બને છે એ જોઈએ આપણે. ઓકે, તો સ્ટ્રક્ચર ડ્રો કરીએ ફ્રુક્ટોઝનું. તો સ્ટ્રક્ચરમાં પહેલું ગ્લુકોઝનું સ્ટ્રક્ચરની અંદર અહીંયા પાયરાન રિંગ ડ્રો કરીએ. આ થઈ ગયા પાયરાન રિંગ. પાયરાન રિંગ ડ્રો કર્યા પછી એની અંદર કયા કયા જે બોન્ડ છે એ જોઈએ. તો અહીંયા આગળ HOH જે હતો, અહીંયા આગળ H, અને એ અહીંયા ગ્લાયકોસિડિક લિંકેજ બનાવશે ફ્રુક્ટોઝ સાથે. સેકન્ડ નંબરના કાર્બન પર HOH, થર્ડ નંબરના કાર્બન પર OH, અહીંયા આગળ ફોર્થ નંબરના કાર્બન પર HOH, ફિફ્થ નંબરના કાર્બન પર તો ખાલી H એકલો જ વધતો હતો, અને 6 નંબરનો કાર્બન પર CH2OH. તો આ થઈ ગયું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર. ગ્લુકોઝના સ્ટ્રક્ચર પર જે HOH હતો એમાંથી OH જે છે એ ગ્લાયકોસિડિક લિંકેજ બનાવશે ફ્રુક્ટોઝ સાથે. તો આ ફર્સ્ટ નંબરનો કાર્બન, આ સેકન્ડ નંબરનો, આ થર્ડ નંબરનો, આ ફોર્થ નંબરનો, આ ફિફ્થ અને આ 6 નંબરનો. ઓકે, ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો ફ્રુક્ટોઝના સ્ટ્રક્ચરમાં હોય છે ફ્યુરેનોઝ રિંગ. અને ફ્યુરેનોઝ રિંગ કેવી રીતે ડ્રો કરાય એ આપણે ઓલરેડી જોઈ ગયા છે. ફ્યુરેનોઝ રિંગ. તો આ થઈ ગઈ ફ્યુરેનોઝ રિંગ. આ ફ્યુરેનોઝ રિંગમાં આ સેકન્ડ નંબરનો કાર્બન છે, કારણ કે ફર્સ્ટ નંબરનો કાર્બન જે છે એ કંઈક આ રીતે હોય છે, CH2OH. આ ફર્સ્ટ નંબરનો કાર્બન છે. સેકન્ડ નંબરના કાર્બન પર જે OH હતો એ OH અને અહીંથી H આવ્યો. એ OH ને H વચ્ચે બોન્ડ બન્યો, H2O રિલીઝ થઈ ગયો અને અહીંયા બની ગયો ગ્લાયકોસિડિક બોન્ડ.
બાકીના બધા કાર્બન હતા એવા ને એવા. અહીંયા HOH, આ 3rd નંબરનો કાર્બન. અહીંયા OHH, આ 4th નંબરનો કાર્બન. અને અહીંયા 5th નંબર પર તો H એકલો જ હતો. 6 નંબર પર અહીંયા આવશે CH2OH. તો આ 6 નંબરનો કાર્બન. તો આ બે જે સ્ટ્રક્ચર જે છે એમાં આ છે આલ્ફા ડી ગ્લુકોઝ અને આ જે છે એ છે બીટા ડી ફ્રુક્ટોઝ. બીટા ડી ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે કેવી રીતે ગ્લાયકોસિડિક લિંકેજ બની એ જોઈએ. તો આ થઈ ગઈ ગ્લાયકોસિડિક લિંકેજ, ગ્લાયકોસિડિક બોન્ડ કે ગ્લાયકોસિડિક લિંકેજ. તો ગ્લુકોઝના 1st નંબરના કાર્બન પરથી OH આવ્યો હતો, અને આગળ 2nd નંબરના કાર્બન પરથી પણ OH આવ્યો હતો. તો આના OH છે અને આના H વચ્ચે બોન્ડ બન્યો, H2 રિલીઝ થઈ ગયો. H2 રિલીઝ થયા પછી O બન્યો, એ O બન્યો એટલે મતલબ ગ્લાયકોસિડિક લિંકેજ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજા સાથે કનેક્ટ થયા, 2 મોનોસેકેરાઇડ કનેક્ટ થયા, H2 નો મોલેક્યુલ રિલીઝ થયો અને બંને વચ્ચે બની ગઈ ગ્લાયકોસિડિક લિંકેજ. તો આ બની ગયું સ્ટ્રક્ચર ઓફ સુક્રોઝ. તો આખું સ્ટ્રક્ચર છે સુક્રોઝનું. તો આ થઈ ગયું સુક્રોઝનું સ્ટ્રક્ચર. ઓકે, હવે આમાં જે સમજવા જેવું છે એ ગ્લુકોઝનો 1st નંબરનો કાર્બન, ગ્લુકોઝનો આ 1st નંબરનો કાર્બન અને ફ્રુક્ટોઝનો 2nd નંબરનો કાર્બન પર બોન્ડ બને છે. તો ગ્લુકોઝના 1st નંબરના કાર્બન અને ફ્રુક્ટોઝના 2nd નંબરના કાર્બન પર બોન્ડ બને છે એટલે આ લિંકેજને C1C2 ગ્લાયકોસિડિક લિંકેજ પણ કહેવાય. C1C2 ગ્લાયકોસિડિક લિંકેજ. C1 મતલબ ગ્લુકોઝનો 1st નંબરનો કાર્બન, C2 મતલબ ફ્રુક્ટોઝનો 2nd નંબરનો કાર્બન. તો C1 અને C2 વચ્ચે લિંકેજ બને છે ગ્લાયકોસિડિક એટલે આને C1C2 લિંકેજ પણ કહેવાય. ઓકે, હવે આ સ્ટ્રક્ચરની અંદર જોઈએ તો ગ્લુકોઝનું આલ્ડીહાઇડ ગ્રુપ છે અને ફ્રુક્ટોઝનું કીટોન ગ્રુપ છે, એ બંને ગ્રુપ વચ્ચે બોન્ડ બન્યા છે. તો અને ના તો આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી છે, ના તો કીટોન ગ્રુપ ફ્રી છે. તો ક્યાંય ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી નથી, ક્યાંય ફ્રુક્ટોઝમાં કીટોન ગ્રુપ ફ્રી નથી. તો આલ્ડીહાઇડ અને કીટોન ગ્રુપ બંને ફ્રી નથી, અને એ બંને ફ્રી ના હોય તો ફેલિંગ ટેસ્ટ અને ટોલેન્સ રિએજન્ટ જોડે રિએક્ટ કરી શકે નહીં. એટલે આ સુગર થઈ નોન રિડ્યુસિંગ સુગર. તો નોન રિડ્યુસિંગ સેકેરાઇડ પણ થયો. તો આ થઈ નોન રિડ્યુસિંગ સુગર. એનો મતલબ કે જો આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી હોય નહીં એ સ્ટ્રક્ચરમાં, તો એ લોકો ટોલેન્સ રિએજન્ટ અને ફેલિંગ ટેસ્ટ આપી શકે નહીં. અને એટલા માટે એનો મતલબ ટોલેન્સ રિએજન્ટ અને ફેલિંગ સોલ્યુશન છે એને રિડ્યુસ કરી શકે નહીં. એટલે મતલબ કે આ નોન રિડ્યુસિંગ સુગર છે. તો નોન રિડ્યુસિંગ સુગર હોવાની પહેલી કેરેક્ટરિસ્ટિક કઈ છે? એ લોકો પાસે આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી હોય નહીં. તો સ્ટ્રક્ચરમાં ક્યાંય આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી ના હોય તો એ સુગરને કહીશું આપણે નોન રિડ્યુસિંગ સુગર. તો સુક્રોઝ એક નોન રિડ્યુસિંગ સુગર છે. ઓકે, હવે ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે કે સુક્રોઝ એ ઇન્વર્ટ સુગર છે 2 માર્કના ક્વેશ્ચન આન્સરમાં. તો એનું રીઝન સમજીએ ડિટેલમાં. સમજો તો ક્વેશ્ચન છે એક્સપ્લેન, ટોપિક છે આપણો એક્સપ્લેન સુક્રોઝ ઇઝ એન ઇન્વર્ટ સુગર. સુક્રોઝ ઇન્વર્ટ સુગર છે એ એક્સપ્લેન કરો. ઓકે, 2 માર્ક્સના ક્વેશ્ચન આન્સરમાં પૂછાય છે ઘણીવાર, તો સમજીએ. તો સુક્રોઝ એઝ સચ એ છે ડેક્સ્ટ્રોરોટેટરી. ડેક્સ્ટ્રોરોટેટરી મતલબ સુક્રોઝનું સોલ્યુશન હોય હાઇડ્રોલિસિસ કર્યા વગર તો સુક્રોઝ રાઈટ સાઈડ રોટેટ કરાવે છે. પણ જો એકવાર સુક્રોઝનું હાઇડ્રોલિસિસ કરાવડાવીએ, હાઇડ્રોલિસિસ એસિડની પ્રેઝન્સમાં કે એન્ઝાઇમની પ્રેઝન્સમાં કરાવડાવીએ તો આપણને ખબર છે કે ગ્લુકોઝમાં 2 વસ્તુ છૂટું પડશે, સુક્રોઝમાંથી 2 વસ્તુ છૂટું પડશે. એક ગ્લુકોઝ છૂટો પડશે અને એક છૂટો પડશે ફ્રુક્ટોઝ. હાઇડ્રોલિસિસ વગર જ્યારે સુક્રોઝ પોતાના ઓરિજિનલ ફોર્મમાં છે તો એ ડેક્સ્ટ્રોરોટેટરી છે. હાઇડ્રોલિસિસ કરાયા પછી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટો પડે છે. હવે જે ગ્લુકોઝ જે છે એ છે ડેક્સ્ટ્રોરોટેટરી. ગ્લુકોઝ છે ડેક્સ્ટ્રોરોટેટરી અને રોટેટ કરે છે લાઇટને લગભગ 52.5 ડિગ્રી એંગલ પર. જ્યારે ફ્રુક્ટોઝ જે છે એ છે લીવોરોટેટરી. લીવોરોટેટરી અને એનું લીવો રોટેશન -92.4 ડિગ્રી જેટલું છે.
તો સમજો મેઇન પોઈન્ટ, સુક્રોઝ હાઇડ્રોલિસિસ કર્યા વગર ડેક્સ્ટ્રો રોટેટરી છે, લાઇટને રાઇટ સાઇડ રોટેટ કરે છે. પણ સુક્રોઝનું હાઇડ્રોલિસિસ થયા પછી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ છૂટા પડે છે. ગ્લુકોઝ છે ડેક્સ્ટ્રો રોટેટરી અને ફ્રુક્ટોઝ છે લીવો રોટેટરી. પણ ફ્રુક્ટોઝનું જે લીવો રોટેશન છે એ ગ્લુકોઝના ડેક્સ્ટ્રો રોટેશન કરતાં વધારે છે. તો આનું રોટેશન વધારે છે, અને એ વધારે છે તો ઓવરઓલ હાઇડ્રોલિસિસ થયા પછી જે ઓવરઓલ રોટેશન છે એ ઓવરઓલ રોટેશન બની જશે લીવો રોટેશન. તો આખો કમ્પાઉન્ડ બની જશે લીવો રોટેટરી. તો પહેલા હતો ડેક્સ્ટ્રો રોટેટરી બિફોર હાઇડ્રોલિસિસ, અને આફ્ટર હાઇડ્રોલિસિસ બની જાય છે લીવો રોટેટરી. તો ડેક્સ્ટ્રોમાંથી ઇન્વર્ટ થઈને બની જાય છે લીવો. એટલા માટે આપણે સુક્રોઝને ઇન્વર્ટ સુગર કહીએ છીએ. તો ઇન્વર્ટ સુગર કહેવાનું રીઝન આ છે કે હાઇડ્રોલિસિસ થયા પહેલા સુક્રોઝ પોતાના સ્ટ્રક્ચરના ફોર્મમાં ડેક્સ્ટ્રો રોટેટરી હતો. હાઇડ્રોલિસિસ થયા પછી એ ગ્લુકોઝને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થાય છે. ગ્લુકોઝ છે ડેક્સ્ટ્રો રોટેટરી અને ફ્રુક્ટોઝ છે લીવો રોટેટરી. પણ ફ્રુક્ટોઝનું લીવો રોટેશન એ ગ્લુકોઝના ડેક્સ્ટ્રો રોટેશન કરતાં વધારે છે, અને એટલા માટે ઓવરઓલ જે હાઇડ્રોલિસિસ થયા પછીનું જે મિક્સચર છે એ કરે છે લીવો રોટેશન. તો પહેલા હતું ડેક્સ્ટ્રો રોટેશન, પછી થયું લીવો રોટેશન. તો ડેક્સ્ટ્રોમાંથી લીવો રોટેશનમાં ઇન્વર્ટ થયું, એટલા માટે સુક્રોઝને ઇન્વર્ટ સુગર કહેવાય. તો 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ લોજિક યાદ રાખજો. વાય સુક્રોઝ ઇઝ નોન એઝ ઇન્વર્ટ સુગર. તો આ લોજિક છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ડાયસેકેરાઇડની વાત કરવા જઈ રહ્યા છે. ડાયસેકેરાઇડ નેક્સ્ટ જે છે એનું નામ છે માલ્ટોઝ. ઓકે, માલ્ટોઝ જે છે એ 2 ગ્લુકોઝથી બનેલી છે. તો માલ્ટોઝ ઇઝ મેડ અપ ઓફ 2 ગ્લુકોઝ યુનિટ, આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ. 2 ગ્લુકોઝ ભેગા થઈ અને માલ્ટોઝ બનાવે છે. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ માલ્ટોઝ. ઓકે, હવે આની અંદર કેવી રીતે બોન્ડ બને છે અને આની અંદર કેવી રીતે સ્ટ્રક્ચર જોવા મળે છે એ સ્ટ્રક્ચરની વાત કરીએ. તો માલ્ટોઝમાં 2 ગ્લુકોઝ વચ્ચે કેવી રીતે બોન્ડ બને છે એની વાત કરીએ. તો સ્ટ્રક્ચર ડ્રો કરીએ માલ્ટોઝનું. તો પહેલાં પહેલું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ પાયરેનોઝ રિંગ વાળું. અહીંયા ઓક્સિજન, તો ગ્લુકોઝની પાયરેનોઝ રિંગ થઈ ગઈ. પાયરેનોઝ રિંગમાં ફર્સ્ટ નંબરના કાર્બન પર અહીંયા છે H, એનું જે OH છે એ ગ્લાયકોસિડિક લિંકેજ બનાવશે. સેકન્ડ નંબરના કાર્બન પર અહીંયા H, અહીંયા OH. થર્ડ નંબરના કાર્બન પર અહીંયા OH, અહીંયા H. ફોર્થ નંબરના કાર્બન પર અહીંયા H, અહીંયા OH. આ ફોર્થ નંબરનો કાર્બન. ફિફ્થ નંબરના કાર્બન પર તો ખાલી H એકલો હતો, અને 6 નંબરનો કાર્બન છે અહીંયા છે CH2OH. તો આ જે સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે એ છે આલ્ફા ડી ગ્લુકોઝ. આલ્ફા ડી ગ્લુકોઝ. એ જ રીતે બીજો આલ્ફા ડી ગ્લુકોઝ ડ્રો કરીએ સેમ જ. તો બીજો આલ્ફા ડી ગ્લુકોઝ ડ્રો કરીએ. ઓકે, તો અહીંયા જે છે અહીંયા ઓક્સિજન આવશે. ઓકે, ફર્સ્ટ નંબરનો કાર્બન ડ્રો કરીએ. તો ફર્સ્ટ નંબરના કાર્બન અહીંયા તો ઓક્સિજન છે જ. ફર્સ્ટ નંબરના કાર્બન પર અહીંયા H, અહીંયા OH. સેકન્ડ નંબરના કાર્બન પર અહીંયા H, અહીંયા OH. થર્ડ નંબરના કાર્બન પર અહીંયા OH, અહીંયા H. ફોર્થ નંબરનો જે કાર્બન છે આ, એ ફોર્થ નંબરના કાર્બન પર ખાલી H જ રહેશે, કારણ કે જે OH છે એ આના ફર્સ્ટ નંબરના કાર્બન જોડે ગ્લાયકોસિડિક લિંકેજ બનાવશે. ફિફ્થ નંબરના કાર્બન પર તો ખાલી H એકલો વધે છે, અને 6 નંબરનો કાર્બન છે એ છે CH2OH. ઓકે, તો આ પણ સ્ટ્રક્ચર છે આલ્ફા ડી ગ્લુકોઝ. આલ્ફા ડી ગ્લુકોઝ. ઓકે, હવે જે સમજવાનું છે એ 2 ગ્લુકોઝના યુનિટી ભેગા થઈ અને બનાવે છે માલ્ટોઝ. પણ એક ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન અને બીજા ગ્લુકોઝનો ફોર્થ નંબરનો કાર્બન વચ્ચે લિંક બને છે
તો અહીંયા જે લિંકેજ બને છે એ છે ગ્લાયકોસિડિક લિંકેજ. તો આ લિંકેજ છે ગ્લાયકોસિડિક લિંકેજ અહીંયા. તો ફર્સ્ટ નંબરના કાર્બન પર અહીંયા OH હતો, ફોર્થ નંબરના કાર્બન પર અહીંયા OH હતો. તો અહીંયાથી H, અહીંયાથી OH, H2 છૂટો પડ્યો, H2 છૂટો પડ્યો, વચ્ચે વધ્યો O, એટલે બની ગઈ ગ્લાયકોસિડિક લિંકેજ. તો H2 છૂટા પડ્યા પછી એક ગ્લુકોઝના ફર્સ્ટ નંબરના કાર્બન પર અને બીજા ગ્લુકોઝના ફોર્થ નંબરના કાર્બન પર, એટલે આ લિંકેજ છે C1C4 લિંકેજ. C1C4 કેમ કહીએ છીએ? બીકોઝ એક ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન અને બીજા ગ્લુકોઝનો ફોર્થ નંબરનો કાર્બન બંને વચ્ચે બોન્ડ બને છે, બંને વચ્ચે ઇન્ટરેક્શન થવાથી H2 રિમૂવ થાય છે અને ગ્લાયકોસિડિક લિંકેજ બને છે. તો અહીંયાથી OH હતો, અહીંયાથી પણ OH હતો. તો અહીંયાથી એક H, અહીંયાથી OH છૂટો પડ્યો, H2 છૂટો પડ્યો, અહીંયા વધ્યો O. તો આ લિંકેજ બની HOH. તો આ બની ગઈ ગ્લાયકોસિડિક લિંકેજ. તો માલ્ટોઝની અંદર એક ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન અને બીજા ગ્લુકોઝના સેકન્ડ નંબરના કાર્બન, ફોર્થ નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજ બને છે, એટલે આપણે એને કહીશું C1C4 લિંકેજ. ઓકે, હવે જે માલ્ટોઝ છે એ રિડ્યુસિંગ છે કે નહીં ચેક કરીએ. તો માલ્ટોઝમાં ચલો અહીંયાનો તો CHO ગ્રુપ જે હતો, આલ્ડીહાઇડ ગ્રુપ, એને બોન્ડ બનાવી દીધો, પણ અહીંયાનો તો ફર્સ્ટ નંબરનો કાર્બન ફ્રી છે, આ કાર્બન તો ફ્રી છે, એને તો આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી હશે. અને જો અહીંયાનું આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી હશે તો એ ટોલેન્સ રિએજન્ટ અને ફેલિંગ સોલ્યુશનને રિડ્યુસ કરી શકે. તો જો રિડ્યુસ કરી શકતા હોય તો આ જે છે એ થઈ રિડ્યુસિંગ સુગર. રિડ્યુસિંગ સુગર, કારણ કે ફ્રી આલ્ડીહાઇડ ગ્રુપ જે છે, તો અહીંયા ફ્રી આલ્ડીહાઇડ ગ્રુપ હશે, એ ફ્રી ફર્સ્ટ નંબર પર આલ્ડીહાઇડ ગ્રુપ હોય ને, તો અહીંયા ફર્સ્ટ નંબર પર ફ્રી આલ્ડીહાઇડ ગ્રુપ છે. અને જો આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી હોય તો એ ટોલેન્સ રિએજન્ટ અને ફેલિંગ સોલ્યુશનને રિડ્યુસ કરી શકે, એટલા માટે આ રિડ્યુસિંગ સુગર થઈ. તો સુક્રોઝ રિડ્યુસિંગ સુગર નથી, બીકોઝ એમાં આલ્ડીહાઇડ કંઈ કેટન ગ્રુપ ફ્રી નહોતા, પણ આમાં આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી છે. આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી હોય તો એને રિડ્યુસિંગ સુગર કહીશું. તો આ થઈ ગઈ રિડ્યુસિંગ સુગર. તો માલ્ટોઝ એક રિડ્યુસિંગ સુગર છે. તો આ થઈ ગયું સ્ટ્રક્ચર ઓફ માલ્ટોઝ. નેક્સ્ટ ડાયસેક્રાઇડ આપણે ભણવાના છે અને એનું નામ છે લેક્ટોઝ. તો લાસ્ટ ડાયસેક્રાઇડ લેક્ટોઝ. ઓકે, હવે લેક્ટોઝમાં કયા બે મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હોય છે એની વાત કરીએ. તો લેક્ટોઝમાં પ્રેઝન્ટ હોય છે, એક છે બીટા ડી ગ્લુકોઝ, અને બીજું હોય છે બીટા ડી ગેલેક્ટોઝ. તો ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ ભેગા થઈને બનાવે છે લેક્ટોઝ. તો લેક્ટોઝમાં બે મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. ઓકે, હવે લેક્ટોઝ આપણે ઓલરેડી આગળ ભણી ગયા છે, એ મિલ્ક સુગર પણ છે, બીકોઝ એ મિલ્કમાં પ્રેઝન્ટ છે, તો એને મિલ્ક સુગર પણ કહેવામાં આવે છે. ઓકે, હવે લેક્ટોઝનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. તો લેક્ટોઝનું સ્ટ્રક્ચરમાં પહેલાં પેલું ડ્રો કરીશું ગેલેક્ટોઝ. ઓકે, તો ગેલેક્ટોઝ કેવી રીતે ડ્રો કરાય એ જોઈ લઈએ. તો અહીંયા પહેલાં પેલું ડ્રો કરીશું આપણે પાયરીનોઝ રિંગ, ગ્લુકોઝની જેમ જ પાયરીનોઝ રિંગ ડ્રો કરીએ. ઓકે, પાયરીનોઝ રિંગ ડ્રો કર્યા પછી ફર્સ્ટ નંબરના કાર્બન પર અહીંયા H, ફર્સ્ટ નંબરના કાર્બન પર બાકીનો જે OH હતો એ બનાવશે ગ્લાયકોસિડિક લિંકેજ. સેકન્ડ નંબર પર HOH, થર્ડ નંબર પર OH, ફોર્થ નંબર પર પણ અહીંયા OH આવશે. ફિફ્થ નંબર પર અહીંયા આવશે H અને સિક્સ નંબર પર CH2OH. તો આ જે સ્ટ્રક્ચર છે એ છે બીટા ડી ગેલેક્ટોઝનું. આ બીટા ડી ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર છે. આવી જ રીતે બીટા ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. તો બીટા ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર પહેલાં પાયરીનોઝ રિંગ ડ્રો કરીએ. તો પાયરીનોઝ રિંગ કંઈક આ ટાઈપની હોય. ઓકે, પાયરીનોઝ રિંગ ડ્રો કર્યા પછી ફર્સ્ટ નંબરના કાર્બન પર જે છે અહીંયા ત્યાં હશે OH ઉપરની સાઈડ છે એટલે બીટા કહેવાય ને. સેકન્ડ નંબરના કાર્બન પર અહીંયા હશે HOH, થર્ડ નંબરના કાર્બન પર અહીંયા OH, થર્ડ નંબર પર તો OH ઉપર જ હોય. ફોર્થ નંબર પર
અહીંયા જે બોન્ડ બન્યો હતો એ બોન્ડના લીધે આ 4th નંબર પર અહીંયા ખાલી H એકલો વધે છે 4th નંબર પર. 5th નંબર પર અહીંયા H એકલો છે અને 6 નંબર પર CH2OH. આ 6 નંબરનો થઈ ગયો, અહીંયા H એકલો છે. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર છે બીટા ડી ગ્લુકોઝનું. બીટા ડી ગ્લુકોઝ. ઓકે, તો આ બીટા ડી ગેલેક્ટોઝ અને આ બીટા ડી ગ્લુકોઝ બંને ભેગા થઈને બનાવે છે લેક્ટોઝ. ઓકે, હવે સમજીએ લેક્ટોઝમાં કયો બોન્ડ બને છે, કેવી રીતે બોન્ડ બને છે. તો ફર્સ્ટ નંબરનો કાર્બન જે છે ગેલેક્ટોઝનો, તો ગેલેક્ટોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન એટલે આ હોય ગેલેક્ટોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન અને ગ્લુકોઝનો 4th નંબરનો કાર્બન એટલે કે આ. તો ગેલેક્ટોઝના ફર્સ્ટ નંબરના કાર્બન અને ગ્લુકોઝના 4th નંબરના કાર્બન વચ્ચે બોન્ડ બને છે. તો અહીંયાથી OH, અહીંયાથી OH, અહીંયાથી OH ગયો, અહીંથી H ગયો. OH H વચ્ચે H2, OH H ભેગા થઈને H2 છૂટો પડ્યો. H2 છૂટો પડ્યા પછી અહીંયા વચ્ચે વધ્યો O. તો આ HOH જે લિંકેજ બની એને આપણે કહીએ છીએ ગ્લાયકોસિડિક લિંકેજ. ગ્લાયકોસિડિક લિંકેજ. અને કોની વચ્ચે લિંકેજ બની? તો ગેલેક્ટોઝના, બીટા ડી ગેલેક્ટોઝના ફર્સ્ટ નંબરના કાર્બન પર અને બીટા ડી ગ્લુકોઝના 4th નંબરના કાર્બન પર. તો ફર્સ્ટ અને 4 વચ્ચે. તો આ થઈ આપણી C1C4 લિંકેજ. ઓકે, હવે બીજું જે રિડ્યુસિંગ છે કે નોન રિડ્યુસિંગ જોવા જઈએ તો ચલો, ગેલેક્ટોઝમાં આલ્ડીહાઇડ ગ્રુપે બોન્ડ બનાવી દીધો છે, પણ અહીંયા તો આલ્ડીહાઇડ ગ્રુપ ફ્રી હશે ફર્સ્ટ નંબરના કાર્બન પર. ફર્સ્ટ નંબરના કાર્બન પર ફંક્શનલ ગ્રુપ ફ્રી હોય તો એ હમણાં જેમ જ રિડ્યુસિંગ સુગર કહેવાય, કારણ કે એ ટોલેન્સ રિએજન્ટ અને ફેલિંગ સોલ્યુશનને રિડ્યુસ કરી શકે. તો આ સુગર થઈ રિડ્યુસિંગ સુગર. તો આ રિડ્યુસિંગ સુગર છે, હમણાં સુધી જોઈ ગયા આપણે. તો આપણે જે 3 ડાયસેક્રાઇડ ભણ્યા છે એમાં સુક્રોઝ એકલી નોન રિડ્યુસિંગ છે, બાકી માલ્ટોઝ અને લેક્ટોઝ બંને રિડ્યુસિંગ સુગર છે, કારણ કે એમની પાસે સ્ટ્રક્ચરમાં આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ ફ્રી હોય છે. તો કોઈ પણ ફંક્શનલ ગ્રુપ જો ફ્રી હોય તો એને આપણે રિડ્યુસિંગ સુગર કહીએ છીએ. ઓકે, તો લેક્ટોઝમાં એક વસ્તુ બીજી જુઓ જે નોટ ડાઉન કરવા જેવી છે, એ બંનેમાં બીટા સ્ટ્રક્ચર છે. જો આલ્ફા એક પણ નથી, એનો મતલબ કે અહીંયા જે OH ગ્રુપ છે ફર્સ્ટ નંબરના કાર્બન પર બંને ઉપરની સાઈડ હશે. તો અહીંયા OH H, અહીંયા પણ OH H. તો અહીંયાનો OH જે છે એ ઉપરની સાઈડ છે, અહીંયાનો પણ OH ઉપરની સાઈડ છે, મતલબ કે બંને બીટા વાળા સ્ટ્રક્ચર છે. તો લેક્ટોઝ એક એવો ડાયસેક્રાઇડ છે જેમાં બીટા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગેલેક્ટોઝ બંને ભેગા થાય છે, મતલબ બંને બીટા સાયક્લિક સ્ટ્રક્ચર ભેગા થાય છે. અને આનો ફર્સ્ટ નંબરનો કાર્બન ગેલેક્ટોઝનો અને ગ્લુકોઝનો 4th નંબરનો કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજ બને છે અને બને છે લેક્ટોઝ. લેક્ટોઝ પ્રેઝન્ટ છે મિલ્કમાં, એટલા માટે લેક્ટોઝને મિલ્ક સુગર પણ કહેવામાં આવે છે. તો લેક્ટોઝ ઇઝ ઓલ્સો નોન એઝ મિલ્ક સુગર. ઓકે, ફરી એકવાર યાદ કરાવી દો કે જે 3 ડાયસેક્રાઇડ બન્યા આપણે, સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ. MCQ માટે યાદ રાખવાનું છે એટલે ઘડી રિપીટ કરું છું. સુક્રોઝ છે નોન રિડ્યુસિંગ, સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે, જ્યારે આ બંને રિડ્યુસિંગ છે. તો 3 ડાયસેક્રાઇડમાંથી ફક્ત સુક્રોઝ જ નોન રિડ્યુસિંગ છે, પણ લેક્ટોઝ અને માલ્ટોઝ રિડ્યુસિંગ છે. 3 ડાયસેક્રાઇડમાં યાદ રાખીશું ખાસ કોની વચ્ચે લિંકેજ બને છે. તો સુક્રોઝમાં લિંકેજ બને છે ગ્લુકોઝના ફર્સ્ટ નંબરના કાર્બન અને ફ્રુક્ટોઝના સેકન્ડ નંબરના કાર્બન વચ્ચે. માલ્ટોઝમાં લિંક બને છે ગ્લુકોઝના ફર્સ્ટ નંબરના કાર્બન અને બીજા ગ્લુકોઝના 4th નંબરના કાર્બન વચ્ચે. જ્યારે લેક્ટોઝમાં લિંકેજ આવે છે કોની વચ્ચે? તો લેક્ટોઝમાં લિંકેજ આવે છે ગેલેક્ટોઝના ફર્સ્ટ નંબરના કાર્બન અને ગ્લુકોઝના 4th નંબરના કાર્બન વચ્ચે. તો કઈ લિંકેજ આવે છે, કેવી રીતે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું છે એ જોજો. તો ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર
આ રીતે તમને સાયક્લિક સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડવું જોઈએ, એ જરૂરી છે. અને હમણાં સમજાવ્યું હતું એમ કે જ્યારે બે મોનોસેકેરાઇડ ભેગા થાય તો એસ્ટોનું મોલિક્યુલ રિલીઝ થાય અને એમની વચ્ચે બને ગ્લાયકોસિડિક લિંકેજ. તો ત્રણ સ્ટ્રક્ચરમાં ગ્લાયકોસિડિક લિંકેજ છે. તો એસ્ટોનનો મોલિક્યુલ રિલીઝ થયો હશે અને વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજ બને છે, અને બે મોનોસેકેરાઇડ વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજ બને તો બે મોનોસેકેરાઇડ ભેગા થઈને બનાવશે ડાયસેકેરાઇડ. તો કેવી રીતે ગ્લાયકોસિડિક લિંકેજ બને છે એ આપણે બધા સ્ટ્રક્ચરમાં જોયું, અને બધા સ્ટ્રક્ચરમાં કોમન શું જોયું, રિડ્યુસિંગ છે કે નોન રિડ્યુસિંગ છે, અને કેવી રીતે લિંકેજ બને છે. ઓકે, તો આ થઈ ડાયસેકેરાઇડની વાત.